जय सरदार। कौन से महायुग पुरुष जिना एक संकल्प थी भारत एक राष्ट्र बन्યું? गुजरातना सोमनाथનું પ્રથમ જ્યોતિર્લિંગ ફરીથી જીર્ણોદ્ધાર થયું। આપણે સૌ એ મહામાનવ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલથી અજાણતો છીએ જ નહીં। 31 ઓક્ટોબર આ વખતે 150મી ગૌરવપૂર્ણ જન્મજયંતિના આપણે સૌ સાક્ષી બનવા જઈ રહ્યા છીએ। ત્યારે સવાલ થાય, કોણ છે આ સરદાર? આમ સરળ ભાષામાં કહું તો ગુજરાતના પાટીદાર કુળમાં જન્મેલો એક કુળદીપક એટલે કે વલ્લભ, જેનું બાળપણ ચરોતરની ધૂળમાં। ગુજરાત અને ભારતના યુવાનો અને ખેડૂતોનો આ નેતા અને એના વિશે જ્યારે બારડોલીની વીરાંગનાઓ જાહેર મંચ ઉપરથી સરદાર શબ્દથી જ્યારે નવાજે છે ત્યારે સમજાય છે કે સરદાર એ સત્તાનો નહીં પણ સેવાનો પર્યાય છે। તેમની નીતિ વજ્ર જેવી મક્કમ હતી, એટલા માટે સમગ્ર ભારતે એમને લોખંડી પુરુષ, આયર્ન મેન ઓફ ધ ઇન્ડિયાના નામથી નવાજે। આઝાદી તો મળી ગઈ ત્યારે ભારત એક એનું અસ્તિત્વ નાના નાના ટુકડામાં વિભાજિત થઈ જાય એવી પરિસ્થિતિ બની। ભારત 562 દેશી રજવાડામાં વિભાજિત થઈ જાય એવી પરિસ્થિતિના નિર્માણ વચ્ચે ઉભો હતો એક સરદાર।